હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ આપ સબ મજામાં છો. ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો, અત્યારે અમે ઘરેથી હું ટેસ્ટથી ઉતો હતો ને, તો આ બધા છે ને કે છે કે હાલો 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 આપણે બહાર જાવી. મેં કહ્યું બહાર ક્યાં? આવો તડકો છે. મેં કહ્યું બહાર ક્યાં જાવી? કે આપણે વિડીયો શૂટ કરવા જવું. મેં કહ્યું ક્યાં જઈશું વિડીયો શૂટ કરવા? તો એ કે કાંઈ નહીં, હાલો ને બોર તળાવ કે આટો મારવા લઈ જાવ. તો અત્યારે હું બધાને છે ને બોર તળાવનું પાછળની સાઈડ છે ને ગ્રાઉન્ડ છે ને, ના એને આટો મારવા લાવ્યો છું. પાછળની સાઈડ હાથી ને એવું બધું તો અમે જોયું જ હોય છે, પણ છે ને બોર તળાવ મેં તો જોયેલું જ હતું. પણ આ છે ને તમને જોયું હોય તો સિવરના બ્લોગમાં છે ને અમે જ્યારે હું સિવર જાઉં ત્યારે આના વિડીયોમાં હું લાવું જ છું. પણ એ લોકો છે ને અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, તો એ કે આ સાઈડ આટો મરાવા લઈ જાઉં શું. ને તમે બ્લોગમાં એક આપણે બ્લોગ બનાવેલો જ છે અહીંનો પાછળનો, તો છતાં મેં કીધું તમને થોડું ઘણું દેખાડજો ને આને આટો મારવા લાવ્યો છું. સાથે તમે જોઈ લેજો હારો થોડું. આ લોકો છે ને બજારમાં ગયા હતા, કાંક બજારમાં કઈ જગ્યાનું મને વસ્તુ દેખાડે, જોવો જોવો જોવો. મેં કહું હું જોવો, શું લાયા છે તમે? શું લાયા છે તમે? સ્માર્ટ વોચ. સ્માર્ટ વોચ દેખાડ. તું તે લાવ્યો છે? તારી પાસે છે? મારી પાસે તો લેવ મંગાવી તો આ પહેરી છે કઈ પહેરી? ઈ તો હારી છે. આડી છે. મેં તો કાંઈ પહેરી જ નથી. જો આ બધા હાઈ ખાઈ છે. જો આપણે કાંઈ પહેરી નથી. જોવો શું જોવું? આ બધાએ જોયેલી જ છીએ એલા ભાઈ, બધાએ જોયેલી જ હોય. પણ છોકરાઓને છે ને હાથમાં સ્માર્ટ વોચ આવી એટલે થોડુંક એને નવીન લાગે એમ. એટલે અત્યારે જો અમે અહીંયા પગવા આવ્યા છીએ દેખાડવા. શું કરો કરો હવે કરો ને, હવે કરો ને હવે. બહુ એટલે હું હૂતો તો નાથી પોરો નહોતો લેતો. હાલો વિડીયો ઉતારવા જાવ, હાલો ઉતારવા જાવ. અત્યારે બધા સાના મના ચૂપ થઈ ગયા હો. જો કરો ડિસ્કો કર, લે કરો 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 ડિસ્કો કરો. આ કેમેરાથી એ તો પાક્કું જ છે. કેમેરા આમું છે ને હારા હારા બોલી ન હોય કે ગમે એવું હોય, કાંક કાપડી હારે કાંક પંગો છો હોય ને, તોય તે બધાને આ કેમેરો ખાલી ચાલુ કરી દેવી ને તો બધા પછી એમ કે હાલો 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 જવા દો. બહુ એટલું ઓલું બધું ન કરે, કારણ કે કેમેરો વસ્તુ હોય ને આપણી પાસે પ્રૂફ વસ્તુ હોય ને, કાંઈ પણ એવું થાય તો કેમેરો બહુ આપણને કામમાં આવે. તો હારા હારા ચૂપ થઈ જાય. બોલો તમે તો બોલો. સુમિતભાઈ શું કહેશો? લાઈક કરવાનું કહી દો. લાઈક તો કરવાનું કે આમ કર, આમ લાઈક કરી દો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હાલો પછી આ લોકોને અહીંયા થોડુંક દેખાડી દઉં. વિડીયોમાં એટલું બધું નહીં દેખાડું, કારણ કે તમે પેલા બધું જોવું જ છે. પછી ઓલી સાઈડ કાંક હિંચકા ને એવું બધું એને લઈ જાઓ, હિંચકા ખવડાવવાને એવું બધું ના તમને થોડું ઘણું દેખાડશું, બરાબર? કારણ કે બ્લોગ બનાવ્યો છે. બધા પહેલાં કે હાલો હાલો વિડીયો ઉતારવા જાય, અત્યારે ક્લિપો નથી આપતા. અત્યારે મારે જ બ્લોગ છે ને ખેંચવો પડે છે. જો હાથથી છે આ બધું ઓલરેડી પહેલાં મેં બ્લોગમાં દેખાડી દીધું. તમને શું દેખાડવું એટલે ઓલી સાઈડ જઈશ એટલે દેખાડશું. હાલો બન્યા રહેજો. ને ફાટલું આમ તો બહુ ઠેકડા મારતો હોય, ફાટલી નો. હા એના ચશ્મા દો. અચ્છા આ તારા ચશ્મા કાંઈ કે મારા ખીચામાં છે. ખીચા આમાં રાખો લાયો. તડકો વાસકો પડવા માંડ્યો. તે ઓળખો ઓછો આટલો બધો તડકો છે એ કે ઓછો તડકો પડવા માંડ્યો. આછો તડકો છે હે? આવા તડકાનું મને બહાર કાઢ્યો. એ કે ઓછો તડકો છે. ડાયનોસોર છે, હાથી છે. જો મિત્રો અહીંયા કેટલું મસ્તીનું મકાન છે. જો આ કેટલું, હું અહીંયા આવું ને એટલે જ્યારે ત્યારે આવું ને અહીં આ સાઈડ છે ને, મને છે ને બેસ્ટમાં બેસ્ટ વસ્તુ લાગે ને આ વસ્તુ. જો લાઈફમાં ગમે એ માણસ હોય ને એને સપનું હોય કે આપણું ઘર એકદમ છે ને સારું હોવું જોઈએ. આ તો બહુ યુનિક ને બહુ મોટું ઘર છે. મારું એક વસ્તુ તમને દેખાડું. જો મારા વોલપેપર છે ને મારા મોબાઈલમાં ઈ જ રાખ્યું છે, એક ડ્રીમ હાઉસ આપણું. જો દેખાતું હોય તો બહુ મોટો છે. તો અત્યારે છે ને અમે જો અહીંયા પાછળની સાઈડ આવતા રહ્યા છીએ. આ રીતનું વ્યૂ છે. અહીંયા જો બધાય એની છોકરાઓ એની એક્ટિવિટી કરવા મળ્યા છે. આ એટલું મસ્તીનું પાણી છે ને આવું ઉનાળાની નાહવાનું મન થઈ જાય આવું, કારણ કે તડકો એટલો છે ને. જો અમે ઓફિસે છે ને એક પ્લાન તો ગોઠવી જ છે બધા ભાઈબંધ સાથે કે સ્વિમિંગ પુલ સાઈડ આપણે નાહવા જવાનું છે. તો ના જઈશું ને તો હું તમારે આટલું સ્પેશિયલ બ્લોગ આવશે તો ના પણ બહુ મજા આવશે. આમ વાળી ટાઈપ છે અને વચ્ચે સ્વિમિંગ પુલ છે. તો નવા ચેનલમાં આવ્યો ને તો સબસ્ક્રાઈબ કરી નાખો. ગાયા ગા ને જો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. જારો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. આગળ વિડિયો જોતા પહેલા આ સરોજ જોશી બનવું જ તારે. અને સરોજ જોશી બનવું બ્લોગર. એટલે કઈ ગાડી લેવી છે?
ઓલી બે સાઈડ ઓલી વિન્ડો ખુલે ને બે સાઈડ વિન્ડો ખુલે એવી તો ગાડી લેવી છે સપના જોવા મોટા મોટા લેમ્બોર્ગિની આવે કેટલા ની ખબર છે તને પેલા મોટા થઈને ખબર પડે ભાઈ 10 કરોડની આવે લેમ્બોર્ગિની 10 કરોડ ની નો આવે 4 કરોડ રૂપિયાની ગાડી આવે 4 કરોડ ની ગાડી આવે મોટા થઈને લેવું જ છે અર્જુન શું કરો છો અર્જુન હે શું કરો છો કે તો ખરી પેલા આ મિસકા ખાઉં છું હિસકા ખાશો હા અર્જુન કે મારે મોટરમાં બેવું છે મેં કહું અહીંયા ક્યાં મોટરમાં છે કે હાલો કે હું તમને દેખાડું કે મોટર ક્યાં છે ઈ કે જો અહીંયા જો આ મોટરમાં બેસી ગયો તું બધા આ ટેમ્પોની સ્ટેરિંગ હોય ને એવું છે આ સ્ટેરિંગ ક્યાં જવા દો ક્યાં જવા દેવું ક્યાં હે એટલે જાવું સિવોર હું જાવું એટલે સિવોર તો બધા જાય જ તે કાક આમ કાક લઈ જાવ દરિયા આમ કાક હોય ને દરિયો કિનારે નો દ્વારકા લઈ લો દ્વારકા હાલો બે જાવ દ્વારકા લઈ લો હાલો બે જાવ હાલો હાલો બેસી જાય હાલો પછી દ્વારકાથી ક્યાં જઈશું જુનાગઢ તો પેલા જુનાગઢ જઈ આવું પછી દ્વારકા દિલ્હી ઓહો દિલ્હી પછી બીજે કાંઈ મુંબઈ ઓ મુંબઈ ગોવા હા ગોવા કે હાલો કે અમારે આપણી ઓડિયન્સને કહી દે હાલો ગોવા જસમેર ઓ જસમેર હાલો જસમેર રાજસ્થાન મિત્રો એ બધા રમે છે પણ હું તમને એક બધાને એક છે ને વાત કહી દઉં કે સોશિયલ મીડિયામાં તમારે કામ કરવું હોય ને તો તમને ખુદના વિડીયો છે ને ન ગમે રિયલ વાત કરું કે તમે કોકના વિડીયો જોયા હોય કેટલા ટાઈમથી બધા મહેનત કરતા હોય એ બધાને કોન્ફિડન્સ આવી ગયો હોય વિડીયો ઉતારવાનો હજી આપણને એટલું બધું કોન્ફિડન્સ ન આવતો હોય પબ્લિકમાં વિડીયો શૂટ ન કરી શકતા હોય તો તમારે હું બોલું હું ન બોલું એ તમને ખબર ન પડતી હોય સોશિયલ મીડિયામાં આવવું હોય ને તો એવું બધું કાંઈ વિચાર્યા વગર છે ને જેવું તમને એવું લાગે ને કે આ વસ્તુ અમારે બોલવું છે આ પહેલાં વિચારી લેવાનું પછી બોલી નાખવાનું ને જો તમારું લક હોય તો હાલે ન હોય તો ન હાલે પણ મહેનત કરવી ને એ બધાને એક ફેરી ટ્રાય તો કરી જ લેવાય સોશિયલ મીડિયામાં મારે ઘણા ટાઈમથી વિડીયો ઉતારવા કરતો હતો ઘણા ટાઈમથી હું મારા મમ્મીને કહેતો હતો મને કેમેરો લઈ દો કે મારે વિડીયો શૂટ કરવા છે પણ નહોતો મેળ આવતો તો કે ગમે એમ કરીને કેમેરો લીધો અત્યારે થોડુંક પ્રોબ્લેમ તો રહે જ છે એડિટિંગ કરવામાં કારણ કે મારા કેમેરાની ક્વોલિટી હાઈ ક્વોલિટી 4K છે ને મારા મોબાઈલમાં 4K નથી ને સાદો મોબાઈલ છે પછી જોઈશું હજી થોડોક ટાઈમ પછી આઈફોનનું વિચારું છું સેકન્ડ હેન્ડ કા પછી જેવો ટાઈમ જાય પણ સોશિયલ મીડિયામાં કામ કરવાનું છે પાક્કું છે ને તમારે બધાએ વિચારતા હોય તો કામ શરૂ કરી જ નાખાય કારણ કે વિચારાય નહીં જેવું તેવું જે આવે એ જે મન ભાવે એ બનાવો પણ થોડોક છે ને બેસ્ટ બને ત્યાં સુધી સારો કન્ટેન્ટ આપવાનો ને કોઈને ખબર ન હોય તો પણ નાનીથી શરૂઆત કરવાનું જેમ કે હું જ કરું છું મારી ચેનલમાં તમે સ્ટાર્ટિંગથી માંડીને વિડીયો લઈને જોઈજો આટલા બધા ખાસ વિડીયો નથી તોય તે પણ આપણે ટ્રાય કરવી છે બી શું કેવું અર્જુન હે લાઈક સબસ્ક્રાઇબ કરી નાખો લાઈક શેર સબસ્ક્રાઈબ નાના છોકરાને કાંઈ એટલું બધું બોલતા ન આવડે ને એટલે એમ જ કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો બરાબર તો હાલો હવે આગળ આપણે જાવી કાં તું કાં આટા મારવા જાત હું કાં ગયો તો ક્યાં અહીંયા બધા જોવા બધું અમે રાજામાં મેન કેટલા આગળ લાગી આપણે હું વિડીયો ઉતારું તારો હું ઉતારું હે બંધ કરી દઉં કેમ બંધ કરી દઉં હે હા મિત્રો તો હું તમને બીજી વાત કરું ને તો સોશિયલ મીડિયાનો પાવર એટલો બધો છે ને કે કારણ કે વરસ 2 વર્ષ તમે મહેનત કરો તોય કાંઈ રિઝલ્ટ ન આવે ને બરાબર કાંઈ વાંધો નહીં રિઝલ્ટ ન આવે માની લો બરાબર પછી પાછું તમે મહેનત કરતા રહો 1 વર્ષમાં ખાલી રિઝલ્ટ આવશે ને એક રિઝલ્ટમાં ને એક વિડીયો તમારો હાલશે ને વ્યૂ આવશે ને તો પછી સ્ટાર્ટિંગ તમારથી નાથી ને તે તમારી અસલી જર્ની છે પછી બેક ટુ માય બેક પછી વિડીયો અપલોડ કરતા રહો સારું કાંઈક ઇન્ટરેસ્ટિંગ બનાવતા રહો પછી જો વ્યૂ આવશે ને પછી તમે કલાક 10 વર્ષ તમે કામ કરશો ને તોય તે 1 વર્ષની માઇલપા તમને છે ને કવર કરીને આપી દે સોશિયલ મીડિયામાં આટલો પાવર છે એટલે હાર્ડવર્ક કરો સોશિયલ મીડિયામાં તું દોડતો એટલો બધો તડકો છે ને તો અમારા હાર્દિકબેન તરસ લાગી ગઈ છે હાલો મામા ગયા પાણી પીવડાવવા લઈ જાવ તો મેં કહું પાણી તો થોડું કામ છે હાલો મેં કહું હાલ્યા જઈ તરસ લાગી ગઈ એમાં કે તું તડકો નથી છે કે નથી તડકો છે કેટલો છે હાલો તો તમને પાણી પાઈ દઉં થોડુંક પાણી ઓલી સાઈડ છે એટલે જાવી બરાબર આટલામાં કાંઈ દુકાન નથી પણ અહીંયા ઓરું પડે છે અહીંયા આપણે પાણીનું સુવિધા છે તો મેં કહું ના જ લઈ જાઉં બરાબર જો મિત્રો અત્યારે અમે પાણીના પરબે આવી ગયા તો આ બધા જો પાણી પીવે છે સુમિતને હાર્દિકભાઈને અર્જુનને
પછી મારે પીવાનું તો આપજો. તો મિત્રો અત્યારે અમે પૂગી ગયા છીએ ઘરે. તો અત્યારે અમારા મહેમાન તો ઘરે વ્યા ગયા છે. તો હાર્દિક જો ક્યાં જાશો તું હવે? ક્યાં જાશો હવે? હાન પડી હવે હોટલમાં જમવા જાય. જો હાર્દિક તો હવે હોટલમાં જમવા જઈશ. તો મને જ કાંઈ ભૂખ નથી લાગી એટલે મારા ભાઈ કીધું હાલ જમવા આવી. પણ મેં કીધું મને જ ભૂખ નથી લાગી એટલે તું જાય. હાર્દિક કે મારે તો જવું છે. તો મિત્રો હું તમને છે ને એક ક્લિપ દેખાડું છું. ક્લિપ દેખાડું ને તો તમે સમજી જાજો. મારા મોટે તો હું બોલવા નથી માંગતો હું છે, પણ તમે ક્લિપ જોજો ને તો તમને ખબર પડી જાય હું છે હું નહીં. બરોબર? તો ક્લિપ જો. હું આવ્યો તો ગોતરાવ ફરતો ફરતો આવ્યો તો આ બધા છોકરા હતા. આ મારા બેટા મને કે વોલીબોલ રમવું છે એમ કરીને મારા પગ છે ને મારા પગ એવો ઉગાડી નાખ્યા ને ભાઈ. પગના ગોઠણ દુખતા હતા. હું મારે આ બધું હોય ને મને આ બધું મને દુખતું હતું. બહુ દુખતું હતું મને. આ બધા છોકરા મારું ઉગાડી નાખ્યું. હું આ બધા છોકરા તો મારા સાથીદાર છે. આ બધા છોકરા મારું એવું ઉગાડી દીધું તને કે વોલીબોલ રમવાનું હો. મેં કીધું વોલીબોલ તો હું કોઈ રમું જ નહીં હો ભાઈ. મને કહે ને આમ પાટું વાગે. કેમ વાગે? આમ વાગે પાટું. આમ વાગે ને આમ દડો જાય હોય કે. મેં કીધું હું તો ખેતરમાં દોડું અને રાણે મારું ધોકું જા ગામ ગમાટી હો. અને એ રડું ભાગે ને એ રડું પાછું હામેથી ભટકાઈને પાછું આવે. હું ભટકાઈને આવે આની ગોળે. આ જો ને આ ઘડિયાળ પહેરે. હું આમાં કઈ દેખાય છે તને? એ બેટા આમાં શું દેખાય તને? આમાં શું ખબર પડે તને? એમ કે ટાઈમ દેખાય. ક્યાં ટાઈમ દેખાય છે? ટાઈમ દેખાય. હું ટાઈમ આપણે ટાઈમ ને શું ખબર? એવા વાડીમાં રહેવાનું છે. વાડીમાં રહેવાનું ટાઈમ ને નો આમ કર આમ ધોકા મારીને આમ કપ્પાનું દોંડવું જાય ને દોંડવું પાછું આવે ને એવી મજા આવે. રીડવાનું પાછું સમજો ખાઈ જવાનું હો. એવું મીઠું લાગે. આપણે લોકો બોર તળાવ ફરવાયા ને મજા કરી. આમાં જો પાણી નથી. આની કરતા આપણી દાદી હારી. હું કેવા ધુબાકા મારી આમ કરી આમ પડી જાય ને ધુબાકા હો. એવા ધુબાકા મારી આપણે બધા એવી મજા કરી. આમ જો બેટા એવી મજા કરી ને એવી આમ શાંતિથી ઉભા આવડે. જો જેઠું એમ કે ને આ મારા ભાઈ ખેતરમાં એક જીંડવાને દોડ્યું ને ઠીંડું મારું ને તા સામેથી ભટકાઈને પાછું ભટકાઈને હવે ઓલો વોલીબોલ ગોળે હો. આ બધા સિટી વાળા વોલીબોલ રમે. અમે લોકો ગામડા વાળા આમ જો ઇસ્ટીબરમાં બેઠા હો. ઇસ્ટીબરમાં બેઠા એ મજા કરી. મજા હો.